આરોગ્ય મંત્રીના આદેશ બાદ આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાંથી શંકાસ્પદ ઘીનો 452 લીટર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કઠવાડામાં આવેલી માતંગી ડેરીમાંથી જથ્થો ઝડપાયો છે। ભેળસેળની શંકાના આધારે ફેક્ટરીને પણ સીલ કરવામાં આવી છે। ફેક્ટરીમાં લાયસન્સ વિના ઘીનું ઉત્પાદન કરતા હોવાનું ખુલ્યું છે અને હવે કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય મંત્રીના આદેશ બાદ હવે આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને લાયસન્સ વગર ઘીનું ઉત્પાદન કરતા હોવાનું સામે આવતા અમદાવાદમાંથી આ ફેક્ટરી છે તેને ઝડપી પાડી અને કાર્યવાહી કરાઈ છે। જો નકલી ઘી હોય એટલે એમાં બધું ભેળસેળ હોય અને ખોટી વસ્તુઓ હોય છે એટલે એના કારણે કેવું થાય કે સ્વાસ્થ્યને ઈજા પહોંચે છે। બરાબર છે। હવે તમે એના માટે કડકમાં કડક કાયદો લાવો, કારણ કે આવું તો એવું એક જ વસ્તુમાં નહીં, બધી વસ્તુમાં ભેળસેળ હોય છે। હવે અત્યારે ઘી છે, ઘી તો સૌથી વધારે યુઝ થાય કે ગમે તે તમે નાનામાં નાની વસ્તુમાં કે એમાં તમારે એનો યુઝ થાય। હવે લોકો પૈસા પૂરા આપવા છતાં બી તમને એ વસ્તુનો ખોટો માલ આપે તો એના માટે એવો કોઈ કડક કાયદો લાવો કે બીજું કોઈ એની માટે ફરીથી આવું કંઈ કરી ના શકે। આપણે પૂરા પૈસા આપીએ છીએ તો વસ્તુ બી ચોખ્ખી અને સારી મળવી જોઈએ। નાના છોકરાઓનું ને બધું ધ્યાન રાખીને આ લોકોએ ચીટિંગ કરવી જોઈએ, ટૂંકમાં એમ કહીએ તો ચાલે કે પૂરા પૈસા વ્યક્તિ આપે છે પછી તમે બનાવટી વસ્તુઓ વેચો એ કોઈ કામ નકામું પડે। નાના છોકરાઓનું સ્વાસ્થ્ય છે, મોટાઓનું, આ બધું આનાથી નકલી બનાવટોથી આગળ જતા કેન્સર અને મોટા મોટા રોગો થવાની સંભાવના છે અને આ લોકો પર સખત કાર્યવાહી થવી જોઈએ અને ટૂંકમાં એમને મોટો દંડ અને 6-12 મહિના 2-5 વર્ષ જેલમાં જ નાખી દેવા જોઈએ આવા વ્યક્તિઓને।